જામનગરના સાંસદ પૂનમ માડમ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ કે જેઓ કાકા ભત્રીજાની પણ ક્યાંક ને ક્યાંક એમના વચ્ચે સંબંધ છે એ હવે એકબીજાની સામે આવી ગયા છે। શું છે સમગ્ર મામલો, કેમ આખો વિવાદ થયો છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે તમામ વિસ્તારોમાં દિગ્ગજ નેતાઓ પણ એકબીજાની આમને સામને આવી રહ્યા છે અને હવે જામનગરમાંથી જે સાંસદ છે પૂનમ માડમ એમણે એક ચેલેન્જ આપી હતી ને હવે આ ચેલેન્જ સ્વીકારી છે પૂર્વ સાંસદ વિક્રમ માડમે। આખો મામલો કંઈક એવો છે કે એક ભાજપનું કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં પૂનમ માડમે જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું કે આજકાલ જિલ્લા પંચાયતના સભ્ય પણ ફોન કરે તો એ અવાજ દિલ્હી સુધી પહોંચે છે। વાત કંઈક એવી છે કે ભાજપનો એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં પૂનમ માડમે જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું કે આજકાલ તો જે જિલ્લા પંચાયતના સભ્ય એ ફોન કરે તો એનો અવાજ પણ દિલ્હી સુધી પહોંચે છે ને એટલા ઇઝીલી આપણે આપણા ઉચ્ચ નેતાઓ સુધી પહોંચી શકીએ છીએ, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળાઓને પૂછજો કે એમને જો વાત પણ કરવી હોય એમના મોટા નેતાઓની સાથે તો કેટલા ફાફા પડે છે। અને ત્યારબાદ વિક્રમ માડમે પણ હવે આખી બાબતનો જવાબ આપ્યો છે, કારણ કે પૂનમ માડમે ચેલેન્જ પણ કરી હતી કે એમના એક પણ કાર્યકર્તાનો જો કોઈ મોટા નેતા સાથે ફોટો પડાવી દે તો હું જાહેર જીવન છોડી દઈશ। અને આ જ આખી બાબતને લઈને હવે સૌપ્રથમ તો પૂનમ માડમ દ્વારા શું કહેવામાં આવ્યું હતું ને ત્યારબાદ વિક્રમ માડમે શું જવાબ આપ્યો એ સાંભળી લઈએ। તમારા તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાના પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે। અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે। આજે રાતે ફોનમાં મેસેજ આપ્યો કે સાહેબને અર્જન્ટ મેસેજ આપજો, અમારે સાહેબને મેસેજ આપવો જરૂરી છે એક વિષય ઉપર। સવારે 7 વાગ્યામાં સાહેબનો ફોન આવે કે બોલો તમારા વિસ્તારની શું વાત છે। જામનગરની અંદર ગઈકાલે એક જાહેર સભામાં જામનગરના સાંસદે એક ઓપન ચેલેન્જ આપી છે કે કોઈમાં તાકાત હોય, કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા, મારી ચેલેન્જ ઉપાડવાની કોઈમાં તાકાત હોય તો હું એક ચેલેન્જ આપું છું કે એમના નેતા સાથે એમના કાર્યકરનો ફોટો પડાવી દઈએ તો હું જાહેર જીવન છોડી દઈશ। ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે, આપને જોવા હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે। અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો। તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું, આપ 48 કલાકમાં મને જવાબ આપજો। નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું। કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે। નામ તમે નક્કી કરો, 48 કલાકમાં મને એનું નામ આપો। એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ। જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ। હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યો, મારે બીજી કોઈ વાતમાં નથી પડવું। મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે, 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે। હું મારી વાતે ઊભો રહીશ, જનતા મને ઓળખે છે, હું બોલું છું એ કરું છું। જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ, પણ જો એ ફોટો તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે। અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપની વાતો પર ઊભા રહેજો। એટલે હવે આ જે ચૂંટણીનો જંગ છે એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ વચ્ચે નથી રહ્યો, પરંતુ એવું કહી શકાય કે સંબંધોની વચ્ચે પણ આવી રહ્યો છે અને એનાથી પણ વિશેષ
રાજકારણ પણ કદાચ એને જ કહેવાય છે કે જ્યાં સંબંધો કરતાં પણ વધારે એક નેતા માટે પોતાની પાર્ટી ઉપર હોય છે. આજે આખો કિસ્સો સામે આવ્યો કે જ્યાં હવે પૂનમ માડમે ચેલેન્જ આપી છે અને ચેલેન્જને સ્વીકારતા વિક્રમ માડમે પણ પૂનમ માડમને સામેથી કહી દીધું છે કે તમે ખાલી નામ બતાવો કે કયા કાર્યકર્તાનો ફોટો પડાવો છે, 48 કલાકની અંદર હું દિગ્ગજ નેતા, એ પછી રાહુલ ગાંધી હોય કે કોઈ પણ નેતા હોય, એમની સાથે એમનો ફોટો તમને લાવીને બતાવીશ. આ આખી જે જામનગરમાં હવે રાજનીતિ ગરમાઈ છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.